આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ગરમી ધીરે ધીરે વધવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં તાપમાન જે છે 35થી લઈને 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેથી ઉનાળુ પાકમાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. એટલે કે તાપમાનનો પારો જે છે તે 38થી લઈને 44 ડિગ્રીની વચ્ચે જવાનો છે. એટલે તાપમાનમાં વધારો થવાનો છે. એટલે જે ખેડૂત મિત્રો છે પાકમાં વધારો રાખવો આપણે સાચવવાની જરૂર છે. તો સૌ પ્રથમ વાત કરીએ ને તો તલ અને મગફળીના પાકની જો જમીન બહુ સુકાઈ ગઈ હોય, કડક થઈ ગઈ હોય તો સમયસર હળવી સિંચાઈ કરી લેવી. પરંતુ ફર્સ્ટ ટાઈમ તમે પાક વાયો હોય તો હળવી સિંચાઈ કરવી, પરંતુ કેટલા દિવસે 5 થી 6 દિવસે હળવી સિંચાઈ આપવી. પછી બીજી મહત્વની વાત એ છે કે આ સમયમાં લૂ અને ગરમ પવન વધારે ચાલે છે. તેથી પાકમાં જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે ખેતરમાં હળવી ખોદાઈ કરવી. એટલે કે જે રીતે આપણે પાછળના વિડીયોમાં વાત કરી હતી ને કે વધારે ભેજ ને પાણી હોય તો થોડું ખોદાણ કરીને જમીન સુકાવા દેવી. પણ આમાં સિસ્ટમમાં એવું છે કે હવે જો તમારે જમીન કડક થઈ ગઈ છે તો જમીનમાં પાણી રેડીને પછી છે ને એને ખુલ્લી રાખવાની, જેથી કરીને જે ભેજવાળું હોય તે વાતાવરણ એ ભીનું રહે. બરાબર છે. પછી જો ક્યાંક માવઠાનો વરસાદ પડી ગયો હોય તો ખેતરમાં પાણી ઊભું ન રહે તેની ખાસ કાળજી રાખવી. કારણ કે પાણી ભરાઈ રહે તો છોડને નુકસાન થઈ શકે. જો વરસાદ દરમિયાન તમારા ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય તો મિત્રો છોડ જે છે એને નુકસાન થતું હોય છે. એટલે આ પણ ખાસ બાબત છે સમજવા જેવી કે જો વરસાદ થયો હોય અને તમારા છોડની આજુબાજુ પાણી ભરાઈ રહ્યું તો એને તાત્કાલિકપણે નિકાલ કરવો, એક પાડ જેવો ક્યારો બનાવી દેવો, જેથી કરીને પાણી એ રસ્તે બધું સીધું પાણી છે તે બહાર નીકળી જતું હોય છે. એટલે અને એક વધુ ખેડૂત મિત્રો માટે આપણે એક સલાહ છે કે આ સમય દરમિયાન દવા અથવા ખાતર આપવાનું હોય તો હવામાન જોઈને આપવું. વરસાદ કે પવન હોય ત્યારે છંટકાવ ન કરવો મિત્રો. ખાતર કે દવા આપવાની ત્યારે વરસાદ હોય, પવન હોય, એટલે કે ફૂલ માત્રામાં વરસાદ ચાલતો હોય, હવા ચાલતી હોય તો આ દરમિયાન તમે જે દવા કે આપણે જે ખાતર આપો છો તે છોડની જોડે કે જે બિયારણ જે છોડ વાવ્યો હોય તેની જોડે ના પડતું હોય, સાઈડમાં ઉડીને જતું રહેતું હોય તો એ સંપૂર્ણપણે વેસ્ટેજ થઈ જતું હોય છે. એટલે એ વેસ્ટેજ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું, એવી પણ માહિતી છે. એટલે મિત્રો આ રીતની આખી આપણે માહિતી તમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. મિત્રો ખેડૂત મિત્રો આવનારા દિવસમાં હવામાન કેવું રહેશે તેની સચોટ માહિતી આપણી આ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મળશે. એટલે ચેનલ ઉપર જો નવા આવ્યા હો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયોને એન્ડ સુધી જોવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર.